વેલકમ ટુ ધ જંગલ મૂવી વિશે વાત કરશું. એના બજેટ, કાસ્ટ, રિલીઝ ડેટ ને બીજી અજાણી વાતો. સૌથી પહેલાં મૂવીના બજેટ વિશે વાત કરીએ તો મૂવી 250થી 280 કરોડ બજેટમાં બનાવવામાં આવી રહી છે અને આ મૂવીએ 120 કરોડ એના ઓટીટી, સેટેલાઇટ અને ઓડિયો રાઇટ્સ વેચી અને કમાઈ લીધા છે. એક એવી વાત પણ જાણવા મળી છે કે અક્ષય કુમાર જે એક મૂવી માટે 70 કરોડ રૂપિયા ફી ચાર્જ કરે છે, એણે આ વેલકમ ટુ ધ જંગલ મૂવી માટે માત્ર 1.8 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે, એટલે કે 2 કરોડ રૂપિયાથી પણ ઓછી. એનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે જેથી આટલી ઓછી ફી ચાર્જ કરી અક્ષય કુમાર મૂવીના બજેટને કંટ્રોલ કરવા માગતો હતો અને એની સામે એ 72% મૂવીનું રેવન્યુ પોસ્ટ રિલીઝ લેશે. પ્રોડ્યુસરે આ મૂવીના ટ્રેલર લોન્ચ માટે 1.5 કરોડ રૂપિયા વાપર્યા હતા. એક આખો જંગલ થીમનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં બધા જ 27 કાસ્ટને બોલાવવામાં આવ્યા હતા. મૂવીના આ 27 કાસ્ટ મેમ્બર્સની વાત કરીએ તો એમાં મેઇન અક્ષય કુમાર જ રહેવાનો છે. એની સાથે સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, રવીના ટંડન, જેક્વેલિન, દિશા પટાની, અરશદ વારસી, અનિલ કપૂર, સંજય દત્ત, રાજપાલ યાદવ, દિશા પટાની, લારા દત્તા અને દલેર મહેંદી મીકા સિંઘ પણ આ મૂવીમાં જોવા મળશે. દલેર મહેંદીનો સીન ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે, જે એટલો બી કોમેડી લાગી રહ્યો નથી. 26 જૂન 2024ના આ મૂવી થિયેટરમાં રિલીઝ થશે. મૂવીનું ઓટીટી પ્લેટફોર્મ અને ઓટીટી રિલીઝ ડેટ હજુ સુધી એનાઉન્સ કરવામાં આવ્યા નથી. મૂવીનું ટ્રેલર યુટ્યુબ પર 2 દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું હતું. 2 દિવસની અંદર આ ટ્રેલરને 27 મિલિયન વ્યૂ મળ્યા છે. આ ટ્રેલરને મિક્સ પ્રતિસાદ મળી રહ્યો છે. અમુકને આ ટ્રેલર ગમી રહ્યું છે અને ઘણા લોકોને એ ટ્રેલર એટલું ફની લાગી રહ્યું નથી. મૂવીના 3 સોંગ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યા છે અને એ ધૂમ મચાવી રહ્યા છે. મ્યુઝિક, લિરિક્સ અને સિંગરને પસંદ કરવામાં આવે છે. મૂવીનું ટાઇટલ ટ્રેક વિક્રમ મોન્ટ્રોઝે રિક્રિએટ કરેલું છે. વિક્રમ ઉપરાંત સાજિદ વાજિદ, ધ બ્રોસ અને આનંદ રાજનું મ્યુઝિક આ મૂવીમાં સાંભળવા મળશે. લેટેસ્ટ મૂવીની આવી જ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.